સુરતમાં મેટ્રોની કામગીરીને લઈ વખતો વખત ભૂવા પડવાની ઘટનાઓ યથાવત છે। શાહપોર માછલીપીટ વિસ્તારમાં આજે બંધ મકાનમાં અચાનક જ 20 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો છે, જેને પગલે લોકોમાં ભય જોવા મળ્યો હતો। સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે। શહેરના શાહપોર માછલીપીટ વિસ્તારમાં એક બંધ મકાનની બહાર અચાનક અંદાજિત 22 ફૂટ જેટલો ઊંડો ખાડો પડતા સ્થાનિકોમાં ભારે અફરાતફરી મચી છે। જો કે સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હતું અને આસપાસ પણ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અગાઉ પણ આ જ વિસ્તારમાં અનેક વખત ભૂવા પડવાની ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે આસપાસના મકાનોની સ્થિરતા તપાસવાની કામગીરી મામલે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે અને મેટ્રો કામગીરી દરમિયાન યોગ્ય સુરક્ષા અને તકેદારી રાખવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। મારું નામ મારૂફ પટેલ। હાલ શાહપોર એરિયામાં માછલીપીટ ખાતે સુરત શહેરની મેટ્રોની જે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। થોડા દિવસ અગાઉ સુરતમાં વડાપ્રધાન પણ એક નિરીક્ષણ કરી ગયા હતા, પણ હાલ સુરત શહેર કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈ ખૂબ જ ભયનો માહોલ છે। ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે। હાલ બંધ મકાનમાં 20 થી 30 ફૂટનો મોટો ખાડો પડ્યો છે, પણ કોઈ જાનહાનિ નથી। પણ સુરત મહાનગરપાલિકા અને કમિશનરને એક વિનંતી કરવામાં આવે છે કે વહેલી તકે આની તપાસ થાય અને કોઈ મોટી જાનહાનિ ન થાય તેવી માંગ છે અમારી। હાલ 10 થી 12 દિવસ પહેલાં જ 100 મીટરની અંતરમાં જ એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। ત્યાં એક સામાજિક પ્રોગ્રામ પણ હતો, પણ અલ્લાહના કરમથી કોઈ જાનહાનિ થઈ ન હતી। અત્યારે કેવો માહોલ છે? હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે। લોકો ડરી ગયા છે અને હાલ ફાયર બ્રિગેડ અહીંયા કામગીરીમાં છે, પણ આવી રીતે રહેશે તો કોઈ મોટી જાનહાનિ થાય તેવી કોઈ નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।